એડવોકેટ આજે રામદેવપીર ચિત્રા ખાતે બાબા સાહેબની પ્રતિમા સમક્ષ આજે અમે તમામ મિત્રો સાથે મળીને જિગ્નેશ મેવાણીભાઈને સમર્થન જાહેર કરીએ છીએ। કારણ કે હાલમાં જે જિગ્નેશભાઈ મેવાણીએ આ દારૂ ડ્રગ્સ ના દૂષણોને દૂર કરવા માટેની વાત કરી હતી, જેમાં ખોટું શું હતું? આજે જે સરકારી સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે। અરે તમે સાચા છો તો આજે આટલો ખુલ્લેઆમ વેચાતો દારૂ બંધ કરો। આજે આ ડ્રગ્સના કારણે આજે કેટલાય યુવાનો, બાળકો, કેટલાય લોકો પોતાના માતા પિતા વગરના થઈ રહ્યા છે, જેમાં કેમ રસ નથી દાખવતા? આજે પોલીસ વિભાગને કોઈ વ્યક્તિગત જિગ્નેશ મેવાણીએ નતું કીધું કે તમે જે લોકો કરપ્ટ છે એ તમામને લાગુ પડે છે। કારણ કે પોલીસ ધારે તો શું ના થાય? પોલીસ ધારે તો આજે ગુજરાત આખા ઇન્ડિયામાં કોઈ જગ્યાએ દારૂનું ટીપું પણ ના મળે, જ્યારે કે આજે ગુજરાત તો ગાંધીનું ગુજરાત કહેવાય। આજે અહીંયા ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં પણ દારૂ આટલો ખુલ્લેઆમ વેચાતો હોય। આજે ગુજરાતની અંદર એવો કયો ખૂણો છે કે જેની અંદર દારૂ નથી વેચાતો? અને માત્ર ને માત્ર જિગ્નેશ મેવાણીએ જે પટ્ટા ઉતારવાની વાત કરી તે કોને લાગુ પડે છે? જે કરપ્ટ હોય તેમને લાગુ પડે છે। એ ભાઈ, તમને શું તકલીફ છે? શું તમને પગાર ઓછો પડે છે? આજે સરકાર તરફથી 8 પગાર મળતો હોય છતાં પણ તમે દારૂબંધી ના કરતા હોય, તમારી કાયદેસરની ફરજ પ્રત્યે ઉણપ દર્શાવતા હોય તો તેવા વ્યક્તિના તો પટ્ટા ઉતરવા જ જોઈએ। જિગ્નેશભાઈ મેવાણી, અમે આખું ગુજરાત તમારી સાથે છીએ અને આ દારૂબંધી આજે આ દારૂને તો બંધ કરાવીને રહીશું, આ ડ્રગ્સનો વેપલો બંધ કરાવીને રહીશું। જિગ્નેશ મેવાણી, જિગ્નેશ મેવાણી, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય સંવિધાન, જય સંવિધાન, જય સંવિધાન, જય સંવિધાન। સંવિધાન બચાવો, દેશ બચાવો, સંવિધાન બચાવો, દેશ બચાવો, સંવિધાન બચાવો, દેશ બચાવો, સંવિધાન બચાવો, દેશ બચાવો, સંવિધાન બચાવો, દેશ બચાવો।